નમસ્કાર. સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના કાર્યક્રમ કવિતાના સફરનામામાં. હું અશ્વિન રાઠોડ સ્વયંભૂ. આજની મારી કવિતાનો વિષય છે પ્રેમની અભિવ્યક્તિ, જેનું શીર્ષક છે તારી પાસે, જે આપની સમક્ષ રજૂ કરું છું કે નથી કોઈ શબ્દ, નથી કોઈ વાત મારી પાસે, બસ છે હૃદયમાં મીઠી રજૂઆત મારી પાસે. કે એક અહેસાસ જે બોલ્યા વિના કહું તારી પાસે, એ જ પ્રેમ છે જે દરેક પળમાં વહેંચાય તારી પાસે. આંખો મળીને થાય મૌનનો સંવાદ તારી પાસે, સમીપે આવતા વધે હૃદયનો નાદ તારી પાસે. ના જોઈએ કોઈ મોંઘી ભેટ કે ઉપહાર, બસ જોઈએ એ સહજ સ્નેહનો આવકાર તારી પાસે. કે સ્પર્શમાં છુપાયેલી એક આખી દુનિયા તારી પાસે, ખામીઓ સ્વીકારીને પણ ચાહે છે દુનિયા, એક આશ્વાસન એક નાનકડું સ્મિત તારી પાસે. એ જ આત્મીયતાનું પ્રીતનું અમર સંગીત તારી પાસે, કે જ્યારે દૂર હોઈએ તો યાદોની સંગાથ તારી પાસે. નિશબ્દ પ્રાર્થનામાં માગીએ તારો સાથ તારી પાસે, ને સંભાળ લેવી ધ્યાન રાખવું તારી ચિંતા કરવી ખાસ તારી પાસે. એ જ પ્રેમ છે, પ્રેમનો સાચો ધ્યેય નિખાલસ આભાસ તારી પાસે. નથી કોઈ બંધન નથી કોઈ દિવાલ, છે મુક્તિનો નિર્દોષ ભાવ તારી પાસે. કે જીવનના રસ્તે ચાલતા હાથમાં હાથ રહે સ્વયંભૂ તારી પાસે. બસ એ જ રીતે પ્રેમની અભિવ્યક્તિ તારી પાસે. નથી કોઈ શબ્દ નથી કોઈ વાત મારી પાસે, બસ છે હૃદયમાં મીઠી રજૂઆત મારી પાસે. નમસ્કાર. અસ્તુ.